માં તો અક્ષર જ આવી જો બહુ બંધારણ બહુ ભાગ એક ભણવાનો બહુ એના પહેલાં આપણે ભારતના બંધારણમાં આમુખ ભણ્યા, બહુ રાષ્ટ્રીય પ્રતીકો ભણ્યા, બહુ બંધારણ સભાની અલગ અલગ પ્રકારની બેઠકો ભણ્યા, બહુ કુલ કેટલા અનુચ્છેદ 465 અનુચ્છેદ, 25 ભાગ, બહુ 12 અનુસૂચિઓ, બહુ 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું, 26 જાન્યુઆરી 1950 સ્વીકારવામાં આવ્યું. બહુ બધું આપણે ભણ્યા. હવે એના અનુચ્છેદો ભણીએ જે તમારા 465 બહુ નવા સુધારેલા અનુચ્છેદ છે, બરાબર, એના વિશે જોઈએ. બહુ 25 ભાગ આપણે ભણવાના છે. બરાબર, તો પહેલો ભાગ ચાલુ કરીએ. બહુ બંધારણ અનુચ્છેદ 1 ભાગ 1 બહુ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. બહુ ભાગ 1 તમારો કયો છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો જોઈએ આપણે બંધારણના અનુચ્છેદ 1 મુજબ ભારત અથવા ઇન્ડિયા રાજ્ય સંઘ હશે. જો શું કહે છે અનુચ્છેદ 1 મુજબ તારો ભારત અથવા ઇન્ડિયા, બહુ ભારતના બે નામ છે, ભારત અથવા ઇન્ડિયા, બહુ બંધારણમાં એ ઉલ્લેખ કર્યો છે. હિન્દુસ્તાનનો ઉલ્લેખ નહીં કર્યો. બહુ બંધારણ બે જ નામ દર્શાવ્યા છે, ભારત અર્થાત ઇન્ડિયા. બહુ રાજ્યનો સંઘ છે, એટલે અલગ અલગ રાજ્યો ભેગા થશે. બહુ એ બધા રાજ્યો ભેગા થઈને એક સંઘ બનાવશે. બહુ તમે સંઘ લઈને જાઓ છો, બરાબર, તો તમે એકલા જાઓ છો? બહુ 5, 10, 25 વ્યક્તિ ભેગા થાય તને એક ટોળું ભેગું થાય અને ટોળાને સંઘ કહેવાય. બરાબર, એ સંઘ તમે લઈને જાઓ છો. બરાબર, તો એ પ્રકારે અલગ અલગ રાજ્યો ભેગા થાય અને એ અલગ અલગ રાજ્ય ભેગા હોય, બરાબર, એટલે એક સંઘ બને અને એ જ સંઘનું નામ હું આપ્યું? ભારત અથવા ઇન્ડિયા. તો ભારત સંઘ માટે ફેડરેશન શબ્દનો પ્રયોગ કરવામાં આવે ને, જો ફેડરેશન એટલે એવું કે એક પ્રકારની સંસ્થા જેવું, બરાબર, પણ આપણે એનો ઉલ્લેખ નહીં કર્યો. બરાબર, પરંતુ યુનિયન શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યુનિયનનો મતલબ સંઘ થાય. બરાબર, ફેડરેશનનો ઉપયોગ નહીં કર્યો આપણે, જો કે આપણે અંગ્રેજોના હસ્તગત હતા, બરાબર, અહીંયા સંસ્થા નીચે હતા આપણે, એટલે આપણે આ શબ્દનો ઉપયોગ ના કર્યો, પણ આપણે યુનિયનનો ઉપયોગ કર્યો. અલગ અલગ રાજ્યો ભેગા થઈને એક દેશ બને, બરાબર, એટલે આપણે યુનિયન શબ્દનો ઉપયોગ કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં સભ્ય દેશના રૂપમાં આપણા સંઘનું નામ ઇન્ડિયન છે. જો ભારત સંયુક્ત રાષ્ટ્ર જે દેશો છે, બરાબર, એ દેશોની અંદર ભારતને ઇન્ડિયા કહેવાય છે. બહુ ઇન્ડિયા શબ્દ વાપરવામાં આવે છે. તમે કયા દેશથી તો ઇન્ડિયા, બહુ ભારત તો ઉલ્લેખ થતો નહીં, એટલે વિશ્વના દેશો તમને ઇન્ડિયા નામે ઓળખી છે. ભારતના બંધારણ પ્રયુક્ત યુનિયન શબ્દ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો. આ યાદ રાખજો કે ભારતમાં જે યુનિયન એટલે સંઘ શબ્દ છે, બરાબર, તો યુનિયન શબ્દ કઈ જગ્યાએ લેવામાં આવ્યો? કેનેડાના બંધારણમાંથી લેવામાં આવ્યો. બરાબર, ટોટલી આપણે જેટલું બંધારણ બનાવ્યું છે, બરાબર, 465 કલમો છે, બરાબર, ત્યાં અનુચ્છેદ છે. શરૂઆતમાં 395 હતા, બરાબર, અને જેટલા ભાગ છે આપણો દરેક દેશોમાંથી અભ્યાસ કરીને લીધું છે. બરાબર, દરેક દેશોમાંથી આપણે અભ્યાસ કર્યો છે. જે સારું લાગતું હતું એ આપણે બંધારણમાં ચીપકાવી દીધું છે. તો યુનિયન શબ્દ તમે કેનેડાના બંધારણમાં લીધો. બંધારણ સભાના સભ્યો દ્વારા ભારત એક સંઘ છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો. જો સંઘ જ કહેવાય ને કે તારા 562 દેશી રાજાઓ તમે એકીકરણ કર્યું, બહુ એના ભાષા આધારિત રાજ્યોની રચના કરી અને એક દેશ બનાવ્યો. બહુ બધા રાજ્યો ભેગા કરીને એક સંઘ બનાવ્યો, બરાબર. તો સંઘ બન્યો, પણ સંઘ તો બની ગયો, પણ નામની ચર્ચા થઈ. એટલે બધા એવું કહેતા કે જો આપણી જે ભારત દેશ છે, બરાબર, તો વંશ પરંપરા તમે જુઓ, બરાબર, તો ભરત રાજાના દેશ ઉપરથી ભારત દેશ પડ્યો, બરાબર, આપણે ઇતિહાસમાં એવું ભણેલા છે. બરાબર, ભરત રાજાના કુરુવંશના જે રાજા હતા ભરત, બરાબર, એ ભરત રાજાના નામ ઉપરથી ભારત દેશ પડ્યો. અને અમુક જગ્યાએ એવું છે કે જે રામના ભાઈ હતા ભરત, બરાબર, એ ભરતના નામ ઉપરથી તારા દેશનું નામ ભારત પડ્યું. બરાબર, અમુક જગ્યાએ એવું છે. તો ભારત પડ્યું, પણ અમુક જે આધુનિક સભ્યો હતા, બહુ આધુનિક લોકો એવાનું એવું કહ્યું કે ભારતને ઇન્ડિયા તમે કહો, બહુ ભારત તમે ઇન્ડિયા કહો. એટલે બંધારણ સભા એવું કર્યું, બે નામ રાખ્યો. બહુ જેને ભારત કહેવાય ભારત કહે, જેને ઇન્ડિયા કહેવાય ઇન્ડિયા કહે. બહુ નકા આધુનિક જમાના લોકો કહે ઇન્ડિયા રાખો, અને જે જૂના હતા એ કહે ભારત રાખો, એટલે બે નામ રાખ્યો. બહુ હિન્દુસ્તાનનો ઉલ્લેખ નહીં. બહુ હિન્દુસ્તાનનો ઉલ્લેખ તમારા પુરાણોમાં જોવા મળે. બહુ વિષ્ણુ પુરાણ છે, બહુ મત્સ્ય પુરાણ છે, બધા તો હિન્દુસ્તાન જોવા મળે. જો અનુચ્છેદ શું કહે છે? સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્ર, રાજ્યનો બનેલો સંઘ ભારત અથવા ઇન્ડિયા છે. બહુ તારા બંધારણ ઉલ્લેખ જ છે કે અલગ અલગ રાજ્યનો સંઘ બન્યો
અને એનું નામ ભારત અથવા ઇન્ડિયા જ કહેવાનું. પ્રથમ અનુસૂચિમાં 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય. બહુ યાદ રાખજો, પ્રથમ અનુસૂચિ વ 12 અનુસૂચિ છે. અનુચ્છેદ અલગ અને અનુસૂચિ અલગ. અનુચ્છેદ અલગ અને અનુસૂચિ અલગ. તો અનુસૂચિમાં ઉલ્લેખ શકો 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ. ભારત રાજ્યનો સંઘ, તેથી કોઈ રાજ્ય ભારતમાંથી અલગ થઈ શકશે નહીં. જો જેટલા રાજ્યો છે બરાબર સંઘ રૂપે છે બરાબર, એ અલગ નહીં થાય. એ અલગ થવાની, કોઈ નવું રાજ્ય ઉમેરવાની, બરાબર, એ બધું આપણે અનુચ્છેદ 2માં ભણીશું. આ અનુચ્છેદ 1 છે, અનુચ્છેદ 2માં આપણે ભણીશું કે કઈ રીતે રાજ્ય ઉમેરાય, કઈ રીતે કોઈ રાજ્યને અલગ કરાય, કઈ રીતે કોઈ રાજ્ય બીજો દેશ લઈ જાય અથવા બીજા દેશમાંથી આપણે કોઈ રાજ્ય આપણામાં ઉમેરી શકીએ. એ બીજા અનુચ્છેદમાં ભણીશું. તો એના અંતર્ગત અનુચ્છેદ 1 ભાગ 2 જો શું કહે છે, એ અનુચ્છેદ 1 છે એ સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્રનો બનેલો સંઘ એવું કહે છે, પણ આ એનો પેટા ભાગ છે. અનુચ્છેદ 1 એનો પેટા ભાગ એટલે 2 નંબરનો. એ શું કહે છે, ભારત 3 શ્રેણીમાં વિભાજિત છે. એટલે ભારત 3 ભાગમાં વિભાજિત કર્યું છે. કયા કયા? એક, રાજ્યનો વિસ્તાર. ધારો કે ગુજરાત રાજ્ય છે તે ગુજરાત રાજ્યનો વિસ્તાર. બીજો, કેન્દ્ર શાસિત પ્રદેશ. આપણે ગુજરાત રાજ્યના આજુબાજુ દીવ, દમણ, ગોવા, દાદરા, નગર હવેલી આ બધા રાજ્યો આવ્યા બરાબર, તે કેન્દ્ર શાસિત પ્રદેશો કહેવાય. તો એનો વિસ્તાર. અને અર્જિત વિસ્તાર કે જે બંનેમાં હોય. અમુક અમુક રાજ્યોના અંદર, કોઈ દેશના અંદર અડધો ભાગ હોય એવા. એવા અર્જિત વિસ્તાર. તો અનુચ્છેદ 1 શું કહે છે, દેશનું નામ અને રાજ્ય વ્યવસ્થા અને વિસ્તારની માહિતી આપે. તારો અનુચ્છેદ 1 આપો તમને, ભારત સંઘ દેશ છે. અલગ અલગ રાજ્ય ભેગા થઈને બન્યું, રાજ્ય ક્ષેત્ર બન્યું, અને એ જ રાજ્ય ક્ષેત્રના અંતર્ગત તમે ભારત અથવા ઇન્ડિયા નામ પડ્યું. અને એના અંતર્ગત તારે રાજ્ય વ્યવસ્થા, વિસ્તાર બધું આ બધું અનુચ્છેદ 1માં આવે. અનુચ્છેદ 1માં આવે. પછી આપણે હવે ભણીશું અનુચ્છેદ 2. જો ભાગ 2માં આપણે આગળ વધીએ. અનુચ્છેદ 2 શું કહે છે, નવા રાજ્યનો પ્રવેશ અથવા સ્થાપના. બરાબર, કોઈ યુદ્ધના કારણે કોઈ નવો પ્રદેશ આપણો જીત્યાને જોડાઈ જાય, અથવા કોઈ આજુબાજુનો પ્રદેશ સ્વેચ્છાએ જોડાવા માગતો હોય તો એ નવો પ્રદેશનો પ્રવેશ અથવા સ્થાપના બરાબર એ અનુચ્છેદ 2માં આવે. તો કઈ કઈ રીતે જોડાઈ શકાય એ જો. એક, કબજો જમાવીને. બરાબર, તમે આજુબાજુનો કોઈ પ્રદેશ હોય, બરાબર આપણા આજુબાજુનો કોઈ દેશનો, અને તમે એના પર પોતાનું આધિપત્ય જમાવી લો કે ના આ મારો છે બરાબર, તો એ જે કબજો જમાવી. અંકુશ નીચે લાવીને. બરાબર, અંકુશ નીચે એટલે મતલબ થાય કે ઘણા ટાઈમથી તમારા બાજુમાં પડી રહ્યો હોય, બરાબર, ધીમે ધીમે તારો તો એક ખૂંટી કરવાનું, બીજી ખૂંટી કરવાનું, પછી પડાવી લ્યો. બરાબર, ક્યાં તો હું વાપરું છું ભાઈ કે તે પડાવો. પછી માલિકી વગરની જમીન પર કબજો કે સંપાદનથી. બરાબર, માલિકી વગરની જમીન પડી હોય બરાબર, અને તમે તો તેને તંબુ બાંધી દો અને કોઈ લેવા બેવા આવે નહીં તો તમે કહો તો મારું છે. પછી ચીર વ્યવહારથી. બરાબર, ચીર વ્યવહારથી તમે ચૂંટ મારીને કબજે કરી લો. બરાબર, યુદ્ધ કરીને કરી લો. બરાબર, કુદરતી વધારાથી. બરાબર, કુદરતી વધારા મતલબ કે કોઈ આપત્તિ આવી, બરાબર, કોઈ નદીનું વહેણ બદલાઈ ગયું, કોઈ આપત્તિ આવી અને એ પ્રદેશ તમારામાં જોઈન્ટ થઈ જાય. બરાબર, એ રીતે. વિજયથી. બરાબર, યુદ્ધ કરો અને યુદ્ધમાં તમે જીતો અને એ પ્રદેશ તમારામાં ગણાય. બરાબર, પણ આટલા સુધી આપણે ભારતે બધા એવું કર્યું નહીં. અને તે સંધિ કરી. બરાબર, તમે બે મિત્રતા કરો અને કહો કે આ લદ્દાખવાળો પ્રદેશ બરાબર ચીનને આપી દે, એનો કોઈ પ્રદેશ તમે લો એ રીતે. બરાબર, પછી અનુચ્છેદ 3 શું કહે છે, નવા રાજ્યની સ્થાપના અને અસ્તિત્વ ધરાવતા રાજ્યો, વિસ્તારો, સરહદના નામમાં ફેરફાર. બરાબર, કોઈ નવું રાજ્ય ઉમેરાય, તમારા કોઈ જૂના રાજ્યના નામમાં ફેરફાર કરવો હોય બરાબર, તો એ બધી સત્તા કોની હોય, સંસદની. બરાબર, આ નવું રાજ્ય, કોઈ નવું રાજ્ય ઉમેરવું હોય, તમારા રાજ્યના નામમાં ફેરફાર કરવો હોય બરાબર, તો તમે એ બધી પ્રસ્તાવના સંસદમાં રજૂ કરી શકો. એવું અનુચ્છેદ 2 કહે તમને કે નવા રાજ્યની સ્થાપના, અસ્તિત્વ ધરાવતા રાજ્યનો વિસ્તાર, સરહદો વધારવી, ઘટાડવી બરાબર, અને નામોમાં ફેરફાર કરવા. આ બધું કામ કોણ કરે, સંસદ કરે, પણ અનુચ્છેદ 2 અંતર્ગત. બરાબર, નવા રાજ્ય બનાવવાની પ્રક્રિયા એવું છે તો પહેલાં તમારે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે કે ભાઈ અમારે આ નવું રાજ્ય બનાવવું છે. બરાબર, તમારે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. બરાબર, પછી એ પૂર્વ મંજૂરી લીધા પછી તારો જે ખરડો હોય બરાબર, એ ખરડો તમારે લોકસભા અને રાજ્યસભામાં મોકલવાનો. બરાબર, એમાં સંપૂર્ણ બહુમતી મળે. બરાબર, બંને લોકસભા અને રાજ્યસભા બંનેમાં પૂર્ણ બહુમતી મળે. બરાબર, બધા જે નવું રાજ્ય ઉમેરો તો ઉમેરાય. બરાબર, નવો કોઈ વિસ્તાર ઉમેરો તો ઉમેરાય, પણ જાણે
પહેલાં ખરડો પસાર કરતી પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે, સંસદમાં પસાર કરવો પડે, એટલે રાજ્યસભા અને લોકસભા બંને પસાર કરવો પડે. બંને સહમત થાય પછી એ તમારો કાગળ જો જાય પાછું રાષ્ટ્રપતિ જોડે, રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે એટલે એ તમારામાં ગણાય. બરાબર, કાયદો થઈ જાય એ રાજ્ય અથવા જે પ્રદેશ તમારામાં ગણાય. અથવા રાજ્યની સીમા પરિવર્તન કરવાનો અધિકાર માત્ર ને માત્ર સંસદનો છે. બરાબર, સંસદમાં બહુમતી મળે બરાબર તો જ એ તમારામાં જોઈન્ટ થાય. તો એવું કહી છે બરાબર, એક બેરુબાદી યુનિયન વિવાદ ચાલતો હતો આપણો, બહુ કચ્છની આજુબાજુનો વિસ્તાર છે, બહુ બેરુબાદી યુનિયન વિવાદ. તો ઈસવીસન 1960માં 9મા બંધારણીય સુધારા અંતર્ગત એ વિસ્તાર આપણો પાકિસ્તાનને આપી દીધો. બરાબર, 9મા બંધારણીય સુધારા 1960 અંતર્ગત બહુ બેરુબારી પ્રદેશ હતો એ પાકિસ્તાનને આપણે આપી દીધો. બહુ વિવાદ ચાલતો એના કારણે આપી દીધો કે ખોટું ભાઈ રણ ઝઘડા તો એના કરતાં આપી દેવાનો. એ સિવાય 1970-71માં જે ભારત બાંગ્લાદેશનું યુદ્ધ થયું બરાબર, તો એ યુદ્ધ અંતર્ગત આપણે આમ તો પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ બે પાકિસ્તાન હતા બરાબર. આજે બાંગ્લાદેશ એ પાકિસ્તાનનો ભાગ ગણાતું હતું, એટલે આપણે જીતી ગયા બરાબર. એટલે આમ તો ગણાય ભારત જ, પણ આપણે એને એક નવું નામ આપ્યું બાંગ્લાદેશ. પછી સરહદ નામકરણ કરી આપ્યું બહુ કે આટલી સરહદ તમારી બહુ. તો એ સરહદ કરાર કર્યો આપણે કે આટલો ભાગ બાંગ્લાદેશનો આટલો ભારતનો. બરાબર, જીત્યા હતા આપણે, જો આપણે ધારતા તો લઈ શકત, પણ આપણે એવું ના કર્યું. 16 મે 1974ના રોજ આપણે જમીની સરહદ કરાર કર્યો કે આટલો ભાગ બાંગ્લાદેશનો. બરાબર, પશ્ચિમ બંગાળના આજુબાજુનું જુઓ છો. અને 100મા બંધારણમાં સુધારો કર્યો બરાબર કે જો બાંગ્લાદેશના આજુબાજુનો જે વિસ્તાર છે અસમ, મેઘાલય બરાબર, ત્રિપુરા, તો આ બધી જગ્યાએ અથવા આ બધા રાજ્યોમાં બાંગ્લાદેશ આવી શકે. બરાબર, બાંગ્લાદેશના જે રહેવાસી છે તે હરીફરી શકે, આવી શકે બરાબર, એને કામ અર્થે આવો તો આવી શકે. ભાઈ અનુચ્છેદ 4 શું કહે છે? સંસદને એવા આદેશો કે અનુચ્છેદ 2 અને 3માં સુધારો કરી શકે. હવે અનુચ્છેદ 4 તમને પરવાનગી આપે છે કે તમારે અનુચ્છેદ 2માં અને 3માં સુધારો કરવો હોય તો કયા અંતર્ગત તમે કરો? અનુચ્છેદ 4 અંતર્ગત. બરાબર, તારે યાદ રાખવાનું. પહેલો શેના માટે તમારો ભારતીય સંઘ અને રાજ્ય ક્ષેત્ર છે. બીજો અનુચ્છેદ શેના માટે હતો? નવા રાજ્યનો પ્રવેશ અને નામકરણ. બરાબર, ત્રીજું શેના માટે હતું? કે નવા રાજ્યનું સ્થાપના કરવી હોય, એનું અસ્તિત્વ હોય તો એ જવાબદારી કોની હોય? સંસદની. અને ચોથું અનુચ્છેદ શું કહે છે કે તમે જે નવું રાજ્ય બનાવો છો બરાબર, તો એ રાજ્યમાં તમે ફેરફાર કરો છો અનુચ્છેદ 2 અને 3માં. બહુ નવા રાજ્ય બનાવવા માટે, નામકરણ સુધારવા માટે જે ફેરફાર કરો છો એ કયા અનુચ્છેદ અંતર્ગત કરી શકાય? તમારે અનુચ્છેદ 4 અંતર્ગત કરી શકાય. બરાબર, હવે તારો 29 રાજ્ય થઈ ગયો બરાબર. એ 29 રાજ્યોના અંતર્ગત તારી અલગ અલગ કોર્ટ પાડવામાં આવી બરાબર. તો થાય જો અંદમાન નિકોબાર પ્રદેશ છે, બહુ યાદ રાખજો બરાબર. તો અંદમાન નિકોબાર પ્રદેશ છે બરાબર, કેન્દ્રશાસિત પ્રદેશ છે. તો એ કેન્દ્રશાસિત પ્રદેશને બહુ પાટનગર છે, પોર્ટ બ્લેર, અને એની હાઈકોર્ટ કઈ જગ્યાએ છે? કલકત્તા. બરાબર, કલકત્તા. બરાબર, એ તે બીજો પ્રદેશ છે તમારો દાદરા નગર હવેલી. બરાબર, દાદરા નગર હવેલી. એ દાદરા નગર હવેલીનું પાટનગર તમારો સેલવાસ. બરાબર, દાદરા નગર હવેલીનું પાટનગર સેલવાસ, અને એની કોર્ટ કઈ જગ્યાએ છે? બોમ્બે. કે મુંબઈના નજીક પડે. બસ સ્પેશિયલ અહીંયા દાદરા નગર હવેલીમાં કોર્ટ સ્થાપવા ના જવાય. બરાબર, કોર્ટનો મતલબ એવું હોય બરાબર, તમે કોઈ પણ જગ્યાએ અદાલત ચાન્સ સ્થાપી શકો કે વસ્તી વધારે હોય તો. બહુ વસ્તી ઓછી ને તમે તો અદાલત સુપ્રીમ કોર્ટ બનાવો કે કોર્ટ બનાવો તો ખર્ચો વધી જાય. બરાબર, પછી ત્રીજું હતું તમારું દીવ અને દમણ. બરાબર, દીવ દમણ છે. તો દીવ દમણનું પાટનગર તમારે યાદ રાખવાનું દમણ. અને દમણની જે કોર્ટ છે બરાબર, દમણમાં કોઈ કેસ લડે તો એ જવું પડે બોમ્બે અથવા મુંબઈ. બરાબર, બોમ્બે અથવા મુંબઈ જવું પડે. પછી ત્રીજું ચોથું છે પાંડુચેરી. બરાબર, પોંડિચેરી અથવા પોંડુચેરી. બરાબર, તો એનું પાટનગર કયું છે? પોંડુચેરી. બરાબર, પોંડુચેરીનું પાટનગર છે. અને એના કોર્ટમાં કેસ ચાલતો હોય તો જવું પડે મદ્રાસ. બરાબર, મદ્રાસ જવું પડે. એ દેશ લક્ષદ્વીપ. બરાબર, કે આ બધા કેન્દ્રશાસિત પ્રદેશ છે. તો લક્ષદ્વીપનું પાટનગર કયું છે? કરવતી. અને જો લક્ષદ્વીપમાં કોઈ કાનૂની કેસ થાય તો એને લડવા માટે જવું પડે તમારે કેરળમાં. બરાબર, એ સિવાય છે ચંદીગઢ. બરાબર, તો ચંદીગઢનું પાટનગર કયું છે? ચંદીગઢ. અને એનો કેસ તમારે લડવો હોય તો તમારે જવું પડે પંજાબ.
બરાબર. અને પછી છે દિલ્હી, બરાબર. હવે દિલ્હીનો પાટનગર છે દિલ્હી, અને દિલ્હીમાં તમારે જુઓ તો સુપ્રીમ કોર્ટ છે, બરાબર, નવી દિલ્હીમાં. બસ દિલ્હી છે, દિલ્હીમાં નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ છે. તમે જુઓ 1 2 3 4 5 6 7, બસ 7 તમારા કેન્દ્રશાસિત પ્રદેશો છે. બસ 7 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી, બરાબર, તમારે યાદ રાખવાનું અંદમાન નિકોબારનું પાટનગર કયું છે? પોર્ટ બ્લેર. બસ આ પાટનગરની રાજધાની. બસ અંદમાન નિકોબારનું પોર્ટ બ્લેર, એનું કોર્ટ એટલે જે અદાલત છે એ કઈ જગ્યાએ છે? કલકત્તામાં. દાદરા નગર હવેલીનું પાટનગર સેલવાસ. બોમ્બે એટલે મુંબઈ. મુંબઈ યાદ રાખવાનું તમારે. દીવ અને દમણનું દમણ પાટનગર અથવા રાજધાની, અને એની કોર્ટ બોમ્બે અથવા મુંબઈ. પોંડુચેરીમાં પણ ઇવન કેસ લડવો હોય તો મદ્રાસ જવું પડે. લક્ષદ્વીપ લક્ષદ્વીપની કરવતી, અને એની કોર્ટ છે કેરળ. ચંદીગઢની ચંદીગઢ અને પંજાબ. તારે એવું યાદ રાખવાનું આ એક જ એવું રાજ્ય છે, બરાબર, કે જે 3 અલગ અલગ રાજ્યની રાજધાની છે. પંજાબની રાજધાની ચંદીગઢ, હરિયાણાની રાજધાની ચંદીગઢ, અને ચંદીગઢની પોતે ચંદીગઢ. પણ એ પોતે કેન્દ્રશાસિત પ્રદેશ છે, રાજ્ય નહીં, કેન્દ્રશાસિત પ્રદેશ છે. પણ એ પંજાબ રાજ્ય અને હરિયાણા રાજ્યની પાટનગર છે અને કોર્ટે છે. એટલે એક જ એવું રાજ્ય છે કે જે 3 રાજધાની ધરાવે છે. અને દિલ્હી, રાજધાની દિલ્હી અને કોર્ટ નવી દિલ્હી. બરાબર, નવી દિલ્હી જ આવે રાજધાની. બરાબર, જોઈ લે. પછી આપણે આગળ જોઈએ. ભાગ 2. જો આગળ જોઈએ. 1956 પછી બનેલા રાજ્યો. ક્રમ અનુસાર આપણે જોઈએ કે જ્યારે ભારત આઝાદ થયું, બરાબર, એ પહેલાં 1956 સુધી ભારતમાં 14 રાજ્યો અને 100 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. સમય અનુસાર, ક્રમ અનુસાર બધા જોડાતા ગયા. અમુક રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જોડાયા, પછી એનો રાજ્યનો દરજ્જો મળ્યો. બરાબર, તો આપણે જોઈએ તો 15મા નંબરનું જોડાયું ગુજરાત અને મહારાષ્ટ્ર. મહાગુજરાત આંદોલન અંતર્ગત, બરાબર, બૃહદ મુંબઈમાંથી 2 રાજ્યો અલગ પડ્યા. એક ગુજરાત બન્યું અને એક મહારાષ્ટ્ર બન્યું. પણ હાલ મહારાષ્ટ્ર મુંબઈનું જ કહેવાય, એટલે ગુજરાત અલગ પડ્યું. જો ના પડ્યું હોત તો આપણે તારે મુંબઈનો ભાગ ગણાય. મુંબઈમાં રહેતા હોય, બરાબર. એટલે 15મું રાજ્ય તમારું 1960માં, એટલે આપણી સ્થાપના દિવસ કઈ છે? 1 મે 1960. મહાગુજરાત આંદોલનના કારણે, એ આંદોલનના કારણે આપણે આપણો મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયું. 16મું રાજ્ય નાગાલેન્ડ. કઈ સાલમાં? 1963માં. કઈ જગ્યાએથી? તો અસમમાંથી. અસમમાં સંયુક્ત હતું, બરાબર, પછી એ અલગ થયું. 17મું હરિયાણા. 1966માંથી કયા રાજ્યમાંથી? પંજાબમાંથી અલગ થયું. 18મું હિમાચલ પ્રદેશ. 1971 કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. મણિપુર 1972 એને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. પછી 20મું ત્રિપુરા, એ 1972 એને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. મેઘાલય 1972 એને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. પછી સિક્કિમ 1975 સંરક્ષિત રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ, એટલે ભારતના અંડરે સંરક્ષિત રાજ્ય તરીકે જોઈન્ટ થયું. પછી રક્ષા ભારત કરશે રીતે. મિઝોરમ 1987માં કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર થયું. પછી અરુણાચલ પ્રદેશ તો 1987માં કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. પછી ગોવા 1987માં જોઈન્ટ થયું કેન્દ્રશાસિત પ્રદેશ અંતર્ગત. 26મું રાજ્ય છત્તીસગઢ જોઈન્ટ થયું. 2000ની સાલમાં મધ્યપ્રદેશ અલગ થઈ 9 રાજ્ય બન્યું છત્તીસગઢ. પછી ઉત્તર પ્રદેશમાંથી અલગ થયું ઉત્તરાખંડ. કઈ સાલમાં? 2000ની સાલમાં. પછી બિહારમાંથી ઝારખંડ અલગ થયું. કઈ સાલમાં? 2000ની સાલમાં. અને છેલ્લું આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું 2014માં. યાદ રાખવાનું, આ પરીક્ષામાં પૂછાય છે. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અલગ થયું 2014માં. હજુ કર્ણાટકમાંથી વિદર્ભ અલગ થવાની ચર્ચા ચાલે છે. કર્ણાટકની અંદર એક વિદર્ભ નામનું જે છે, બરાબર, એ વિદર્ભ અલગ રાજ્યનો દરજ્જો માગે છે. ભારતમાં ગુજરાતમાં આપણે એવું ચાલે છે. કચ્છવાળા અલગ રાજ્યનો દરજ્જો માગી છે. સૌરાષ્ટ્રવાળા કોઈ અમને અલગ દરજ્જો આલો. બધું ચાલે છે. બનશી.
પછી 1956 પછી બનેલા કેન્દ્રીય પ્રદેશો તો પહેલો દાદરાનગર હવેલી 1961માં બન્યો હતો, દીવ દમણ 1962માં બન્યો, પોંડુચેરી 1962માં બન્યો, ચંદીગઢ 1966માં બન્યો. જો એ સિવાય આ યાદ રાખવાનું તમારે ખાસ 1 નવેમ્બર 1954માં બરાબર ફ્રેન્ચ સરકારના હાથમાં પોંડુચેરી, યમન, કરાઈકલ, માહે, ચંદ્રનગર બરાબર આ બધા એરિયા ફ્રેન્ચોના હાથમાં હતા. તમે જુઓ 1947માં ભારત આઝાદ થઈ ગયું, બહુ અંગ્રેજો જતા રહ્યા, પણ કઈ જગ્યાએ જ્યાં જેટલા રાજ્યો હતા જેટલા પ્રદેશો હેઠળ અંગ્રેજો હતા બહુ એવાને પોતાના પ્રદેશ ખાલી કર્યા અને જતા રહ્યા. બહુ પણ જે બીજી પ્રજાઓ હતી ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ બહુ કે જેને અમુક પ્રદેશો કબજે કર્યા હતા બહુ એ સંપૂર્ણ મળી જાય તો જ તમે આઝાદ કહેવો ને. બહુ ભારત આઝાદ તો થયું 1947માં પણ અમુક પ્રદેશો અમુક પ્રજા જોડે હતા. બહુ તો આપણે આઝાદ થયા એના 1954 બહુ 7 કે 8 વર્ષની લડત કરી અને એ લડત દરમિયાન ફ્રેન્ચ સરકારે આપણા પોંડુચેરી, યમન, માહે, કરાઈકલ અને એક ચંદ્રનગર આવો. બહુ એ ચંદ્રનગર આપણને સોંપ્યા કયા સુધારા અંતર્ગત આપણે જોઈન કર્યા ભારતમાં 14મા બંધારણીય સુધારો કઈ સાલ આવો તો 1954. બોલે આઝાદી પછી જોઈન્ટ થયું. એ પછી 18 ડિસેમ્બર 1961માં બહુ દીવ દમણ હજુ જોઈન્ટ નહોતું થયું. બહુ તો આપણે ઓપરેશન વિજય અંતર્ગત 18 ડિસેમ્બર 1961 ઉપર પોર્ટુગીઝો પર હુમલો કર્યો. બહુ અને શરણાગતિ સ્વીકારી અને પોર્ટુગીઝોએ આપણને ગોવા રાજ્ય દીવ દમણ અને ગોવા આપ્યું. બહુ ગોવા ઉપર એ પોર્ટુગીઝનો હક હતો. બોલે દીવ દમણ અને ગોવા એ ત્રણેય રાજ્ય આપણે પોર્ટુગીઝે કઈ સાલમાં આપ્યા? 18 ડિસેમ્બર 1961માં આપ્યા. ને કંઈ એના પર તાલ જો ના લીધું હોત તો પોર્ટુગીઝનું રાજ હોત. તમે જતા ફરવા તો તમને જોવા મળશે બધા. બહુ અમુક ઘણા બધા રહસ્ય તો. પછી સિક્કિમ તો 1975માં 36મા બંધારણીય સુધારા પ્રમાણે જોડવામાં આવ્યું. જો સિક્કિમમાં કેવું હતું તો ચાંગલામ નામનો રાજા હતો બરાબર. એ રાજા જોડાવા નહોતો માગતો એટલે એમ નહીં હતો ઘણા તો ભારતમાં જ પણ એ પોતાના નીતિ નિયમો પ્રમાણે હેઠતો હતો. પણ તોની જનતાના સહમતથી બહુ એને ભારત સંઘમાં જોડવામાં આવ્યું. બહુ 1975માં સુધારો પૂછાતો તો યાદ રાખવાનું 36મા બંધારણીય સુધારા અંતર્ગત તમારા સિક્કિમ જોડવામાં આવ્યું. બધું આ પ્રમાણે તમારો ભાગ 1માં રાજ્ય જોઈન્ટ થયા. બહુ અમુક ભાષાના આધારે જોઈન્ટ થયા બરાબર. અમુક એના રહેણીકરણીના આધારે જોઈન્ટ થયા. બહુ ગુજરાત અને મુંબઈનો મેળ ખાતો હતો. તો મુંબઈમાં બધા મરાઠી ભાષા બોલી અને ગુજરાતના લોકો ગુજરાતી બોલતા હતા એટલે એના કારણે આપણે ભાષાવાર રાજ્યથી અલગ થયા. બહુ ભાષાવાર રાજ્યના અંતર્ગત આપણે અલગ થયા. જો તમે પરીક્ષામાં પૂછાય કે સૌ પ્રથમ ભાષાવાર રાજ્ય પ્રમાણે અલગ થયું ને તો આંધ્રપ્રદેશ આવે બરાબર. અને પછી એ 54માં અને બીજું આવે આપણું 60માં ગુજરાત. આ બધા ભાષાના આધારે રહેણીકરણીના આધારે બહુ પ્રદેશ અને વિસ્તારના કારણે અલગ અલગ થયા. બધા રાજ્યો એમ કરતાં કરતાં આપણે 29 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશથી પણ આપણે પાઠ્યપુસ્તક અંતર્ગત જવાનું બરાબર. એટલે આ તમારો ભાગ 1 આખો પૂરો. બહુ બંધારણનો ભાગ 1 રાજ્ય સંઘ અને રાજ્ય ક્ષેત્ર પૂરો. આપણે ભાગ 2 જોઈશું નાગરિકતા. બહુ ભાગ 1 આટલો આખો જીપીએસસી લેવલનું આવ્યું તમારું ક્લાસ 1 to ઓફિસરનું. જો બંધારણના સ્ત્રોતો જોઈએ કઈ કઈ જગ્યાએથી કયા દેશમાંથી શું લીધું એ બરાબર આપણા બંધારણમાં. તો જો કાયદાનું શાસન, દ્વિગૃહી સંસદ એટલે રાજ્યસભા લોકસભા, બહુ એકલ નાગરિકત્વ કે ભારત દેશમાં જેટલા જન્મ્યા બહુ એ ભારતના નાગરિક ગણાય. બહુ આ બધું આપણે બ્રિટન દેશમાંથી કોપી કર્યું. બહુ બ્રિટન દેશ દ્વારા આપણે અપનાવ્યું. બહુ આપણા બંધારણમાં સમાવેશ કર્યો. બીજું અમુકના સ્ત્રોતો, મૂળભૂત અધિકારો, ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા કઈ? મહાભિયોગની પ્રક્રિયા બરાબર. યાદ રાખજો એ પ્રક્રિયા કઈ કહેવાય? મહાભિયોગની પ્રક્રિયા. આ બધું કઈ જગ્યાએ લીધું? અમેરિકામાંથી. પછી એ સિવાય જો માર્ગદર્શક સિદ્ધાંતો તારો ભાગ 4 બહુ રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4માં આવી. એ ભાગ 4 તમારો લીધો આયર્લેન્ડમાંથી. પછી રાષ્ટ્રપતિની ચૂંટણી આવે બહુ એ રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા કઈ જગ્યાએ લીધી? આયર્લેન્ડમાંથી. પછી રાજ્યપાલની નિમણૂક બહુ કલમ નંબર 152 અંતર્ગત કઈ જગ્યાએ લીધું? કેનેડામાંથી. બસ સર્વોચ્ચ અદાલતની સલાહકારી ક્ષેત્ર એટલે સર્વોચ્ચ અદાલત જો રાષ્ટ્રપતિ સલાહ માગવા જાય તો એ આપો. બરાબર. કોઈ રાજ્યનો લગતો પ્રશ્ન હોય તો એ તમે સલાહ માગવા તો આપો. એ સલાહકારી ક્ષેત્ર કયા દેશમાં લીધું? કેનેડામાંથી. પછી સમવર્તી યાદી બરાબર એટલે વિષય યાદી, સંયુક્ત યાદી, રાજ્ય યાદી. બસ સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક અને આમુખની ભાષા
બહુ અમુકની ભાષા આ કયા દેશમાં લીધી? ઓસ્ટ્રેલિયામાંથી. પછી બંધારણનો અંદર સુધારો કરવો, બહુ કોઈ કાયદો ઉમેરો, કોઈ કાયદાને બહાર કાઢવો, કોઈ રાજ્ય ઉમેરવું, કોઈ પ્રદેશ ઉમેરો, તો સુધારો કરવો હોય તો કયા દેશમાંથી? દક્ષિણ આફ્રિકામાંથી. બહુ કલમ નંબર 370 368 બરાબર. અનુચ્છેદ 368 યાદ રાખવાનો. જમ્મુ કાશ્મીર. બહુ 368 અંતર્ગત બહુ બંધારણ સુધારો થાય. હવે કટોકટી જુઓ, બહુ તો કટોકટી તમારી જર્મનીમાંથી લેવામાં આવી. બહુ રાષ્ટ્રપતિ શાસન હોય, રાષ્ટ્રપતિ રાજ્યની કટોકટી હોય અને નાણાકીય કટોકટી હોય. બહુ આ 3 પ્રકારની કટોકટી તમારે જર્મનીમાંથી લેવામાં આવી. પછી મૂળભૂત ફરજો, બરાબર, તારો ભાગ 3 મૂળભૂત ફરજો. પછી આમુખનો ન્યાય પદ્ધતિ એ રશિયામાંથી લેવામાં આવી અને કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા બહુ આ જાપાનમાંથી લેવાય. બહુ તો આપણે આ બંધારણના સ્ત્રોત અને ભાગ 1 ભણ્યા. બહુ ભાગ 2 આપણે કાલે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, કહી દઈએ. નહીં કહેવું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.